સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે. જૂનાગઢની બાજુમાં મેંદરડા ગામ અને મેંદરડાની પાસે નાગણી કરીને એક ગામ છે અને નાગણી ગામનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. વધારે સમય નથી થયો, હજુ 150 વર્ષ પહેલાની આ વાત છે. એટલે આ નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી છે. પહેલા તો નાની ઉંમરે લગ્ન થતા હતા, એટલે આ દીકરી 17 વર્ષની ઉંમરે પરણીને સાસરે આવી છે. એમાં ગીગામૈયા નામના રાજપૂત બારવટિયાની હાક બોલે છે. એક દિવસની વાત છે. ગોધમા ડુંગરે આ બારવટીઓ રોકાયેલા હતા. હવે બને છે એવું કે નાગણી ગામમાં આ પટેલની દીકરી પરણીને આવી છે અને એનો પતિ વાડીએ ગયો હોય છે અને બારવટિયાની બીકે ઘરે ન આવ્યો અને વાડીએ જ રોકાઈ ગયો. 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ થયા, પણ પોતાનો પતિ ઘરે ન આવ્યો. એટલે આ દીકરીને ચિંતા થવા લાગી. સાહેબ, ગીગામૈયા બારવટિયાની એટલી હાક હતી કે 3 દિવસથી વાડીએ છે એ કોઈ ઘરે નથી આવ્યું અને ઘરે છે એ કોઈ વાડીએ નથી ગયા. એટલે આ પટેલની દીકરીને ચિંતા થવા લાગી કે મારો પતિ 3 દિવસથી ભૂખ્યો છે, એટલે આજે તો મારે ભાત લઈને જવું છે. સવારમાં એમ કહેવાય કે આ દીકરી વહેલી ઉઠી અને ભેંસ દોઈ છાશ તૈયાર કરી, માખણ દહીં અને શાક રોટલાનું ભાથું તૈયાર કર્યું અને આ દીકરી સુડલો માથે લઈને ઓસરીના કોર ઉતરવા જતી હતી. ત્યાં સાસુની નજર પડી અને આ દીકરીને કીધું કે અરે, તું ક્યાં જાય છે? દીકરી બોલી કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું. અરે ગાંડા જેવી, બુદ્ધિ વગરની, તને કંઈ ખબર પડે છે કે નહીં? પેલો ગીગામૈયો બહાર વટ્યો અહીંયા ગોધમા ડુંગરમાં બેઠો છે. 3 દિવસથી કોઈ ગામની બહાર નથી નીકળ્યો અને તું ભાત લઈને જાય છે? ક્યાંય નથી જવાનું, પાછી વળ. આ દીકરીના લગ્નના હજુ 15 દિવસ થયા હતા અને દીકરીને એમ થયું કે મારા સાસુ ના પાડે છે તો મારાથી ના જવાય. આ દીકરી હજુ પાછી વળતી હતી કે એની સાસુએ કીધું કે ક્યાંય નથી જવું, ઓલો તારા બાપ ગીગોમૈયો તને લૂંટી લેશે, તારો બાપ ગીગોમૈયો લૂંટી લેશે. એટલું સાંભળતા જ દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ. સાહેબ, આ દેશની દીકરી બધું જ સહન કરી શકે, પણ જ્યારે પોતાના બાપ સામે વાત આવે ને ત્યારે એ સિંહણ બની જાય છે. એટલે આ દીકરી બોલી કે શું કહો છો સાસુ? સાસુમાં, એટલે કે તારો બાપ ગીગોમૈયો લૂંટી લેશે. પછી દીકરીએ ભાતનો ચૂડલો ઓસરીની કોરે મૂક્યો અને પિયર તરફથી આવેલા ઘરેણાં પહેરેલા રહેવા દીધા અને સાસરિયા તરફથી આવેલા ઘરેણાં પણ ઓરડીમાં જઈને પહેરી લીધા. આ 17 વર્ષની દીકરીએ કેટલાય ઘરેણાં પહેર્યા અને માથે ભાતનો ચૂડલો લઈને ચાલતી હતી. દીકરી ધીમે ધીમે આગળ નીકળી અને રસ્તામાં 4 જણા બંદૂક તાણીને ઊભા રહ્યા. દીકરી જોઈને બોલી, કોણ છો તમે? અમે બારવટિયા છીએ. બહેન, ભાતનો ચૂડલો નીચે મૂકી દે અને બધા ઘરેણાં કાઢીને નીચે મૂકી દે અને જતી રહે. અમે પર સ્ત્રીને સ્પર્શ પણ ના કરીએ, એટલે તું ઘરેણાં કાઢીને નીચે મૂકી દે. એટલે દીકરી બોલી કે ઘરેણાં તો આપી દઉં, પણ તમે ક્યાં બારવટિયા છો એ તો કહો. એટલે કીધું કે ગીગામૈયા રાજપૂતનું નામ સાંભળ્યું છે ને, અમે એના માણસો છીએ. દીકરી બોલી કે તો ગીગા બાપુ ક્યાં છે? અરે એ તો ડુંગર ઉપર છે. દીકરી બોલી કે મને એમની પાસે લઈ જાઓ તો હું ભાત અને ઘરેણાં આપું. અરે બહેન, અમારો બારવટિયો પડાવ હોય ત્યાં બહેન દીકરીથી ના હોય, તું જલ્દી ઘરેણાં કાઢીને આપી દે. ના, મને ગીગા બાપુ પાસે લઈ જાઓ તો જ હું ઘરેણાં આપીશ. એ માણસો બોલ્યા કે ચૂપચાપ ઘરેણાં આપી દે, નહીં તો આ બંદૂકમાંથી ભડાકો કરીશ. અને સાહેબ, તે દિવસે 17 વર્ષની એ પટેલની દીકરીએ કીધું હતું કે ભડાકો કરો અને છાતીમાં ગોળી મારી દે, પણ ઘરેણાં નહીં આપું. એટલે માણસો પણ વિચાર કરવા લાગ્યા કે આ કેટલી નીડર અને સાહસિક દીકરી છે કે આપણાથી ડરતી પણ નથી. પછી એ માણસોએ વિચાર્યું કે ચાલો હવે આને ગીગામૈયા પાસે
લઈ જઈએ. એમને કહીશું કે દીકરી માનતી નહોતી અને ઘરેણાં નહોતી કાઢતી, એટલે એને અહીંયા લઈ આવ્યા. સાહેબ, ગોધમાના ડુંગરમાં એમ કહેવાય કે ચારેય બારવટિયાની વચ્ચે આ પટેલની 17 વર્ષની દીકરી ચાલી જાય છે. દીકરીએ સોળે શણગાર સજેલા છે અને એમ કહેવાય કે રૂપના અંબાર જેવી આ દીકરી છે હો. ડુંગર ઉપર આવ્યા અને ગીગા મૈયાની નજર પડી એટલે બોલ્યા કે ત્યાં જ ઊભા રહો. અરે, કોઈ દીકરીને અહીંયા લઈ આવાય? એટલે બારવટિયા બોલ્યા કે બાપુ, અમે નથી લાવ્યા, આ દીકરી જીદ પકડીને આવી છે. ગીગા મૈયા બોલ્યા, એવું છે? હે બેટા, તું અહીંયા જબરજસ્તી આવી છે? હા બાપુ. તમે જ ગીગા મૈયા છો? હા, હું જ છું. બસ બાપુ, તમને જોવા હતા. બેટા, અમને જોવાના આવવાનું હોય? અરે, અમે તો મારી પણ નાખીએ બેટા. ઘરેણાં અને ભાત મૂકીને જતી રહે, નહીં તો હમણાં મારી નાખશું. એટલે દીકરી બોલી કે બાપુ, ઘરેણાં આપી દઉં અને ભાત પણ આપી દઉં, પણ હવે મારાથી ઘરે જવાય એમ નથી. કેમ ઘરે જવાય એમ નથી? એટલે દીકરી બોલે છે કે મારી કાળમુખી સાસુ બોલી હતી, એ વેણ સાચા પડ્યા. સાહેબ, ખૂંખાર બારવટિયા અને એક 17 વર્ષની પટેલની દીકરી ડુંગરમાં સુમસાન વગડામાં એકલા વાતો કરે છે. હો દીકરી કહે છે કે મારી કાળમુખી સાસુના વેણ સાચા પડ્યા. ગીગા મૈયા પૂછે છે કે તારી સાસુ શું બોલી હતી? દીકરી કહે છે કે બાપુ, હું પરણીને આવી એને હજુ 15 દિવસ થયા છે અને મારો ધણી ખેતરે છે. તમારી બીકે 3 દિવસથી એ ઘરે નથી આવ્યા અને જમ્યા પણ નથી, એટલે હું એમને ભાત દેવા જાઉં છું. પણ બાપુ, જ્યારે હું ઘરેથી આ બધા ઘરેણાં પહેરીને નીકળી ત્યારે મારા સાસુ એમ બોલ્યા હતા કે તારો બાપ ગીગો મૈયો બેઠો હશે, એ લૂંટી લેશે. એમ? તો તે શું કહ્યું? બાપુ, મેં મારા પિયરના ઘરેણાં પહેર્યા હતા એ એમ જ રહેવા દીધા અને મારા સાસરિયાના ઘરેણાં પણ પેટીમાંથી કાઢીને પહેરી લીધા અને મારા સાસુને કહીને આવી છું કે જો ગીગો મૈયો મારો બાપ હોય ને તો હવે હું પણ જોઉં છું કે એક બાપ દીકરીને કેવી રીતે લૂંટે છે. એમ કહીને 2 ઘરેણાં પહેરીને આવી છું. સાહેબ, ગીગા મૈયા એમ કહેવાય કે ખૂંખાર બારવટીઓ. આમ તલવારના ઝાટકે વેતરાઈ જાય તો પણ આંખમાંથી આંસુ ન પડે, એવા ખૂંખાર બારવટિયાની આંખમાંથી તે દિવસે આંસુની ધાર થઈ અને હાથમાંથી હથિયાર પડી ગયો. ગીગા મૈયા બોલ્યા, બેટા, મારી દીકરી તે મને બાપ કીધો? સાહેબ, આ દેશની દીકરીની શું તાકાત હશે હે? અરે બેટા, તે મને બાપ કીધો? હા બાપુ. અરે બેટા, બાપ દીકરીને લૂંટે નહીં, દીકરીને કાપડું આપે. આ લે બેટા, આટલા કાવડિયા છે, અત્યારે વધારે નથી, પણ તારી સાસુને કહી દેજે કે તારા નાગણી ગામના ઝાડવાની સામે પણ લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દિવસ નજર કરું તો હું રાજપૂતનો દીકરો નહીં, એવી પ્રતિજ્ઞા લઉં છું. દીકરી તો રાજીના રેડ થઈ ગઈ અને કીધું કે હવે હું જાઉં બાપુ? હા, જા બેટા, પણ એક કામ કર, બાપ દીકરીને ભૂખ્યો ન રાખે હો, આ ભાત દેતી જા. અરે બાપુ બોલ્યા, લ્યો ખાવ. સાહેબ, કલ્પના તો કરો, સુમસાન વગડામાં એક 17 વર્ષની પટેલની દીકરી ખૂંખાર બારવટિયા વચ્ચે ઊભી તેને ભાત પીરસતી હતી. કેવું દ્રશ્ય હશે સાહેબ? બહારવટિયાને બધા લૂંટારા કહેતા, પણ ખરેખર તો આ બારવટિયાઓ પણ આટલા ખાનદાની હતા કે એક દીકરીને વિશ્વાસ હોય કે ભલે આખું ગામ બારવટિયાથી ડરતું હોય પણ એ કોઈ બહેન દીકરી સામે ઊંચી આંખ કરીને પણ ન જોવે, એટલો વિશ્વાસ હતો. અને આવી નીડર અને સાહસિક દીકરી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાજપૂતાના ઇતિહાસ. જય માતાજી.